5.3. ઓકે, તો હવે આપણે સરવાળા શોધવાનું આવી જવાનું છે. તો એમાં આપણે બીજા 2-3 સૂત્ર આવશે, જોઈએ કેવા સૂત્ર આવશે અને ક્યારે લગાડવાના છે. ડન છે. ચાલો, તો આ એક SN નું નાનું સૂત્ર છે. n/2 કૌંસમાં a વત્તા an. શું છે? n/2 કૌંસમાં a વત્તા an. આ સૂત્ર કેવું છે? એક નાનું સૂત્ર છે. નાનું સૂત્ર છે એટલે કે એમાં તમારે ખાસ એવું ધ્યાન રાખવાનું છે, છેલ્લું પદ આપેલું હોય ને ત્યારે આ સૂત્ર લગાડવાનું. આ સૂત્ર ક્યારે લગાડવાનું? કે જ્યારે છેલ્લું પદ આપેલું હોય. ઓકે, હવે જો a એટલે પ્રથમ પદ, n એટલે કેટલા પદો છે તે, અને n એટલે છેલ્લું પદ. ઘણીવાર અને આવી રીતે પણ લખે છે SN બરાબર n/2 a વત્તા an ની જગ્યાએ l લખે, તો આ l એટલે પણ છેલ્લું પદ જ થાય. શું? l બરાબર an બરાબર છેલ્લું પદ. કયું પદ? છેલ્લું પદ. હવે જ્યારે છેલ્લું પદ નથી આપેલું ને, છેલ્લું પદ નથી આપેલું ત્યારે SN નું મોટું ફોર્મ્યુલા લગાડવાનું થાય. આ ફોર્મ્યુલા ક્યારે લગાડવાનું છે? હવે જે હું લખું છું એ ફોર્મ્યુલા ક્યારે લગાડવાનું છે? કે જ્યારે છેલ્લું પદ ન આપેલું હોય. n/2 કૌંસમાં 2a + n-1 into d. ઓકે, આ a વત્તા n-1 into d તો હતું જ તે. અહીંયા 2 લઈ ગયો ને એને પણ 2. આ સૂત્ર ક્યારે લગાડવાનું? છેલ્લું પદ ન આપેલ હોય ત્યારે આ સૂત્ર લગાડવાનું. ઓકે, પછી તમને એમ કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એવું લખેલું છે. ઓકે, ત્યારે SN નું કયું સૂત્ર લગાડવાનું? જો શું લખેલું હશે? આવું લખેલું છે, પ્રથમ n, n ની જગ્યાએ કોઈ પણ નંબર આપે, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર, અથવા તો શોધવાનું કે ત્યારે તમારે સૂત્ર લગાડવાનું થાય nn + 1/2. nn + 1/2. તો સિમ્પલ છે. n/2 તો છે જ, a એટલે પહેલું પદ 1 અને l એટલે છેલ્લું પદ n, એટલે આ જે સૂત્ર થયું. બીજું કોઈ સૂત્ર છે નહીં. અને ઘણીવાર SN થી an પણ ગોતવાનું કે તમને એકાદ દાખલામાં કામ લાગશે અને MCQ માં કામ લાગશે, એટલે સૂત્ર યાદ રાખવું જરૂરી છે. an બરાબર SN માઇનસ. ઘણીવાર તમને એવું પૂછશે કે એકી સંખ્યાના સરવાળા શોધવાનું સૂત્ર, તો n નો વર્ગ આવશે. બેકી સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર, તો n-1 આવશે. પણ એ આપણે જોશું આગળ. આટલા સૂત્ર તમને આવડવા જોઈએ. શું છે? છેલ્લું પદ આપેલું હોય ત્યારે તમારે આ ફોર્મ્યુલા લગાડવાનું છે. નાનું સૂત્ર, SN નું નાનું સૂત્ર, SN બરાબર n/2 a વત્તા n. ક્યારે લગાડવાનું? છેલ્લું પદ આપેલું હોય ત્યારે તમારે આ સૂત્ર લગાડવાનું. પણ છેલ્લું પદ ન આપેલું હોય, ઓકે, અને છેલ્લું પદ n અને l પણ કહેવાય, એટલે આ બંને સૂત્ર સેમ જ છે. જ્યારે છેલ્લું પદ ન આપેલું હોય ત્યારે n/2 કૌંસમાં 2a + n-1 into d સૂત્ર લગાડવાનું થાય. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનું સરવાળાનું શોધવાનું સૂત્ર પૂછે તો SN બરાબર nn + 1/2. અને જ્યારે SN અને n નો સંબંધ શોધવા માટેનું સૂત્ર એક જ દાખલામાં કામ લાગશે, MCQ માં કામ લાગશે. an બરાબર SN - SN-1. ડન છે. તો હવે આ સૂત્ર તમે પહેલા યાદ રાખી લો. સૂત્ર યાદ રાખી લો એટલે આપણે જઈએ પહેલા દાખલામાં. 5.3 પહેલાનો પહેલો જ દાખલો છે. જો 12 પદ સુધી જવાનું છે, 12મું પદ નથી આપી દીધું, એટલે કે છેલ્લું પદ આપેલું નથી. ફરીવાર 12 પદ સુધી જવાનું છે, 12મું પદ નથી આપી દીધું, એટલે છેલ્લું પદ આપણને આપી દીધું નથી. છેલ્લું પદ ન આપેલું હોય તો તમારે SN નું મોટું ફોર્મ્યુલા લગાડવું પડે.
n બાય 2 કૌંસમાં 2a વત્તા n ઓછા 1 અને d. હવે જોજો n એટલે 12 પદ સુધી, એટલે n ની જગ્યાએ મૂકી દઉં છું 12. બગડો આમ નામ એ શું છે તો કે ઓછા 37 છે ને ભાઈ, પહેલું પદ એટલે ઓછા 37 વત્તા n એટલે કેટલા છે ભાઈ 12 પદ સુધી, એટલે n ની જગ્યાએ મેં મૂકી દીધું 12 ઓછા 1 ને d એટલે બીજા પદમાંથી બાદ કરવાનું પેલું પદ. બીજું પદ શું છે તો કે ઓછા 33 છે, ઓછા a1 પેલું પદ કયું છે ઓછા 37. ઓકે, ઓછા 33 ઓછે વત્તા 37, 37 વત્તે ઓછા 37 માંથી 33 જાય તો 4, મોટી સંખ્યાની નિશાની, એટલે વત્તા 4 આવ્યું. શું આવ્યું? ડી આપણને મળ્યું વત્તા 4. ડી ની જગ્યાએ મૂકી દઉં 4. 2 6 12, અહીંયા વધ્યું 6 વત્તે ઓછા 37 દુ કેટલા થાય? જો 7 દુ 14 નો ચોગડો વધી 1, 2 તેરી 6 ને 1 7. ઓકે, 34 ના 37 ના ડબલ 74 વત્તા 12 માંથી 1 જાય તો 11, 11 ચોક 44, 11 ચોક કેટલા થશે 44. હવે જોજો વત્તે ઓછા થાય, 74 માંથી 44 જાય તો 30, પણ મોટી સંખ્યાની નિશાની આ બંનેમાંથી મોટું 74 છે તો એની નિશાની લેવાની ઓછા. ઓકે, 6 તેરી 18 મીંડું આપી દો અને આ ઓછા આમ નામ જવાબ આવશે ઓછા 180. ડન થાય છે? સમજાય છે? જુઓ તો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ છે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ છે. ચલો શું છે? 100 પદ સુધી કીધું છે, બરાબર છે, તો n આપણને 100 મળી ગયું છે. 100 મું પદ નથી આપી દીધું છે, 100 પદ સુધી કીધું છે, એટલે 100મું પદ એટલે છેલ્લું પદ આપણને આપેલું નથી. છેલ્લું પદ ન આપેલું હોય તો SN નું મોટું ફોર્મ્યુલા લગાડવાનું છે. n શું છે તો કે 100. 2 એ શું છે તો કે પહેલું પદ 0.6, n છે 100, ડી છે 1.7 માંથી 0.6 બાદ કરો, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે 1.1 કેટલું છે 1. 100 ના અડધા કેટલા થશે 50. 0.6 ગુણ્યા 2 એટલે 6 દુ 12 થશે ને, એક આંકડા પછી પોઈન્ટ. જો 6 દુ 12, એક આંકડા પછી પોઈન્ટ છે તો એક આંકડા પછી પોઈન્ટ મૂકી દીધું. 100 માંથી 1 જાય તો 99. અહીંયા છે 1.1, અહીંયા શું છે 1.1, એને લખી નાખો 11/10. લખી શકાય ને? ચાલો 99 ગુણ્યા 11 કરી નાખીએ. 99 ગુણ્યા 11 આવું થશે 1089. શું થશે 1089. છેદમાં 10 છે, એક મીંડું છે તો એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો છે. ઓકે, 50 કૌંસમાં 1.2 વત્તા 108.9 થયું. એના એક મીંડું છે તો એક આંકડા પહેલા શું મૂકી દેશું આપણે? પોઈન્ટ મૂકી દેશું. ચાલો હવે જો 108.9 જે છે 108.9 એમાં તમે 1.2 ઉમેરો, 9 ને 2 11 નો એકડો વધી 1, અહીંયા પોઈન્ટ 9 ને 10 નું શૂન્ય વધી 1 1 1, શું આવ્યું 110.1. હવે આ બંનેનો શું કરશું? ગુણાકાર કરશું. શું કરશું? ગુણાકાર કરશું. એટલે સપોઝ કે આ A1101 છે, પોઈન્ટ ભૂલી જાઓ અથવા તો પોઈન્ટ દૂર કરો ને પોઈન્ટ દૂર થઈ જશે. ચલો જો પોઈન્ટ દૂર કરું ને તો આને એવું લખાય 1101 ના છેદમાં 10 લખાય ને, પોઈન્ટ પછી એક આંકડો છે તો નીચે 10 જશે. અહીંયાથી મીંડું શું થઈ ગયું? કટ. 5 એકુ કે 5, 5 0 0, 5 એકુ 5, 5 એકુ 5, તો આ જવાબ આવ્યો. ઓકે, અહીંયાથી આપણે અહીંયા ગયેલા છીએ. ડન થાય છે? જુઓ તો સમજાય છે? ઈઝી. ખાલી n/2 કૌંસમાં 2a વત્તા n ઓછા 1 અને d
એની અંદર આપણે વેલ્યુ મૂકી દીધી છે. ચલો નેક્સ્ટ જુઓ, આપણે જો પહેલા નક્કી કરી નાખીએ. એ શું છે તો કે 1/15. ડી શું છે તો કે 1/12 ઓછા 1/15. બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું. આ બીજું પદ છે, આ પહેલું પદ છે. બીજા પદમાંથી પહેલું પદ શું કર્યું છે? બાદ કર્યું છે. ઓકે, 15 એકા 15, ચોકડી ગુણાકાર કરીએ છીએ. 12 એકુ 12, નીચે આવશે આ બંનેનો ગુણાકાર. 15 ગુણ્યા 12 એટલે 180. 15 માંથી 12 જાય તો 3 ના છેદમાં 180. 3 ગુણ્યા 60 થશે 180. ઉપર કઈ ન હોય તો 1, તો ડી મેળવ્યું 1/60. જ્યારે n તમને આપી દીધું છે 11. 11મું પદ નથી આપી દીધું. 11મું પદ શોધવાનું. છેલ્લું પદ આપેલું નથી. છેલ્લું પદ નથી આપેલું તો SN નું આપણે મોટું ફોર્મ્યુલા લગાડવાનું છે. SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા, ઓકે આપણે થોડીક જગ્યા યુઝ થાય એટલા માટે ઉપર લખીએ છીએ. તો કે SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 ઇન્ટુ d. હાલો યસ. ચાલો n શું છે? n શું છે તો કે n છે આપણી પાસે 11. ઓકે, અહીંયા છે 2. એ શું છે તો એ છે આપણી પાસે 1/15. ઓકે, ચલો વત્તા n કેટલું છે તો કે n છે 11 અને d કેટલું છે તો d મળ્યું 1/60. ઓકે, ખાલી વેલ્યુ જે છે, કિંમત જે છે એ આની અંદર મૂકી દીધી છે. હવે જો તો કે ભાઈ 11/2 આમના 2 એકુ 2/15 વત્તા 11 માંથી 1 જાય તો 10. ઓકે, 11 માંથી 1 જાય કેટલા વધશે? 10 વધશે. અહીંયા છે 1/60. ઓકે, 10 6 60 થશે. ડન. ચાલો જોજો, 11/2 કૌંસમાં 2/15 વત્તા 1/6. ઓકે, અહીંયાથી 2 અહીંયાથી 2 કટ ન થાય, અહીંયા વત્તા છે. સરવાળો કરો પછી આની સાથે કામ કરવું પડે. ખાસ ધ્યાન રાખજો કે આ 2 ન ઉડાડી દેતા. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ. 11/2, 6 ગુણ્યા 2 6 દુ 12, 15 એકા 15, 15 છક 90. હલો ચોકડી ગુણાકાર. પહેલા આમ ગુણાકાર આવ્યું, ઓકે, વત્તા છે તો વત્તા, પછી આમ ગુણાકાર આવ્યું આવે તે, પછી આમ ગુણાકાર આવ્યું આવે તે. 15 ને 12 કેટલા થશે ભાઈ? ઓકે, અહીંયા જોજો 11/2, અહીંયા વધુ 15 ને 12, 15 ને 12 કેટલા થાય? 27. અહીંયા નીચે શું છે? 90. હવે જો આ 27 ને 90, 9 તેરી 27, 9 દાન 90. ઓકે, 11 તેરી 33 અને 2 દાન 20. તો આ જ તમારો જવાબ થઈ ગયો. આ શું થઈ ગયું? તમારો જવાબ થઈ ગયો. ડન છે. જુઓ તો જો આ ચોથો, આ ત્રીજો, આ બીજો અને પેલો રહી ગયો છે. હા, પેલો રહી ગયો છે. આ રહ્યો. હવે આ તો ઈઝી છે. જો આને કહેવાય એ કેટલા છે? 2. ડી 7 માંથી 2 જાય કેટલા વધે? 5. n કેટલા છે? 10. વેલ્યુ મૂકી દો. SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n ઓછા 1 અને d. ઓકે, n ની જગ્યાએ શું મૂકવાનું છે? હાલો 10. યસ. 2 કૌંસમાં એ શું છે? 2. ઓકે, n શું છે? n કેટલા છે? 10 ઓછા 1. d કેટલા છે? d કેટલા છે? 5 છે ભાઈ. કેટલા છે? 5 છે. 2 પંચુ 10 થાય એટલે 5 વધે. 2 દુ કેટલા થશે? 4. 10 માંથી 1 જાય 9 ને 9 પંચા 45. 45 ને 4, 45 ને 4 થાય 49. હાલો 49 પંચા 5 9 45 નો પાંચડો વધી આવી 4, 5 ચોક 20 ને 4 24. તો જવાબ આવશે 245. ડન થાય છે. તો આ 5.3 ના પહેલાના 4 દાખલા જોયા, જેમાં આપણે એક જ ફોર્મ્યુલા લગાડવાનું છે. SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 ઇન્ટુ d. કારણ કે છેલ્લું પદ નથી આપેલું, છેલ્લું પદ ન આપેલું હોય ત્યારે SN નું મોટું ફોર્મ્યુલા લગાડવાનું થાય. SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 ઇન્ટુ d. જરૂર જણાય તો આ વિડીયો ફરીવાર જોઈ લેજો, જેથી કરીને તમારા આ દાખલા જે છે એ દ્રઢ થાય. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.